મધ્ય ગુજરાતમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગંભીરા બ્રિજ તૂટી પડતા 10 લોકોના મૃત્યુ થયા છે। મૃત્યુઆંક વધવાની શક્યતા છે અને આ બ્રિજ તૂટવાથી મહી નદીમાં 4 વાહન પડ્યા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનોને કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં આ વાહનો ખાબક્યા હતા અને જેમાં 10 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 9 લોકોના રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામમાં લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। તો સાથે જ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે 4-4 લાખની અને ઈજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરી। તો બ્રિજ દુર્ઘટના કેસ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે જાણકારી આપી કે 23 પૈકી એક ગાળો તૂટી પડવાથી દુર્ઘટના સર્જાઈ છે અને સાથે જ તેમણે મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી। વધુમાં તેમણે લખ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર માટે કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે। દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી પણ ચાલુ છે। પાલિકા, વડોદરા, મનપા, ફાયર વિભાગ સતત કાર્યરત છે અને એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આ સાથે જ પ્રાથમિક તપાસ બાદ અહેવાલ આપવા સૂચના અપાઈ છે અને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટનાને લઈને કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાઈ કમિટીને સ્થળ ઉપર મોકલીને તાત્કાલિક આ દુર્ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે અને સાથે જ આ માટે કડક પગલાં લેવાના પણ સૂચનો આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો, ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે। તો ગંભારી બ્રિજ દુર્ઘટનામાં પર વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદે કહ્યું કે નદીમાં હજુ પણ તરવૈયાઓ શોધ કરી રહ્યા છે, એટલે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। હજી પણ જે 2 ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે કે નહીં। જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ તેમણે મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય ચૂકવવાની જાહેરાત પણ કરી છે। સાથે જ ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવાની પણ વાત કરી। તેમણે ટાંક્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ ખૂબ જ દુઃખદ છે। જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર જિલ્લામાંથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટી પડતા 10 લોકોના મોત થયા છે, ત્યારે ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે તંત્ર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અનેક વાર રજૂઆત કરવા છતાં સમારકામ ન કરાતા આ દુર્ઘટના ઘટી છે। હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર માટે રોજ આ બ્રિજ ઉપરથી અવરજવર કરે છે। સૌરાષ્ટ્રનો ટ્રાફિક પણ આ બ્રિજ પરથી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે।
એવા સંજોગોમાં બ્રિજ વર્ષો જૂનો છે, બિસ્માર હાલતમાં છે, મરામતની જરૂરિયાત છે, ભયજનક છે, તો એના માટે ખૂબ લેખિત મૌખિક રજૂઆતો થઈ, પણ સરકારે એના માટે કોઈ ગંભીરતા ના દાખવી. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર ઉપર સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના માટે સરકાર જ જવાબદાર છે. આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે, એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે માં પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે.